ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને જસ્ટ વાગ્યા છે સાંજના 5:30 અને કપરાડા અને મહારાષ્ટ્રની બોર્ડર પર જવાના છે મિત્રો. અને જોડે હનુ છે, તો જોઈ શકો છો હનુ જોડે લઈ લીધો છે. અને નાસિક હાઈવે આપણે પકડી લીધો મિત્રો આપણે કપરાડાથી આગળ જવાનું છે એકદમ મહારાષ્ટ્રની બોર્ડર પર. અને ગાયો માટે ત્યાંથી આપણે મેંદા કુસ્કી લાવવાની છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, અમે હનુને બંને નીકળી ગયા છે. એવડે હનુ છે અને રસ્તામાં એક ફ્રેન્ડ છે આપણો, રાહ જોતા છે. એમનું ત્યાં ઓળખાણ છે, સેટિંગ કરેલું છે. તો મિત્રો એમના જોડે જઈએ અને ફીડ સપ્લિમેન્ટ લઈ આવીએ. જો ડેરી ફાર્મ કરવું હોય તો તમારે ફીડ સપ્લિમેન્ટમાં તમારે કોસ્ટિંગ ડાઉન કરવી પડે મિત્રો. આપણા અહીંયા ગામમાં કુસ્કીની કોસ્ટિંગ બહુ છે, તો ત્યાં આપણને થોડો પ્રાઇસમાં ફરક પડે છે. એટલે મિત્રો આપણે ત્યાં લેવા જઈ રહ્યા છે. અને નાસિક હાઈવે જોઈ શકો છો મિત્રો, ગુજરાત અને નાસિક મહારાષ્ટ્રને જોડતો આ એક હાઈવે નંબર 49 છે. અને થોડી ટ્રાફિક બી હોય મિત્રો. જોઈ શકો છો આ એકદમ ડુંગર વિસ્તાર ચાલુ થઈ ગયો મિત્રો અહીંયાથી. અને આગળ જતાં કુંભઘાટ આવશે મિત્રો. તો વિડીયોમાં તમને બતાવીએ કુંભઘાટ મિત્રો. તો વિડીયોમાં જો પ્લીઝ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મિત્રો આપણે વડદેવી પહોંચી ગયા, જોઈ શકો છો. વડદેવીનો ટેકરો આપણે ચડતા છે. અને આ જોઈ શકો છો મિત્રો, કપરાડાનો લાસ્ટ તાલુકો, કપરાડા લાસ્ટ તાલુકો ગુજરાતનો. અને જંગલ એરિયા અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. અને કાલના વિડીયોમાં પાછા આપણે કન્ટિન્યુ છે. કાલે આપણે ગયેલા હતા કપરાડા અને રાત્રે લેટ થઈ ગયા, વિડીયો નહીં બનાવી શક્યા મિત્રો. અને વિડીયોમાં આજે પાછા કન્ટિન્યુ કરીએ. ટાઈમ થઈ ગયો બપોરનો અને બપોર 1 વાગવા આવ્યા છે. અને જોઈ શકો છો મિત્રો, ખેતરમાં પાણી ચાલુ છે. આપણે પાણી વાળવા આવી ગયા મિત્રો. અને 4G નેપિયર કટિંગ થઈ ગયું અને થોડુંક 4G નેપિયર બાકી છે મિત્રો કટિંગ કરવાનું. તો આપણે કટિંગ કરીને જોડે પાણી બી ચાલુ કરી દીધેલું છે મિત્રો. આજે આપણે અહીંયા પાણી મૂકીને આવતીકાલે બીજી જગ્યાએ ચાલુ કરવાના છે જુવારમાં પાણી. તો બપોરે આપણે લાઇટ છે, 3 ફેઝ લાઇટ આવેલી છે. તો પાણી મૂકી લઈએ મિત્રો. જોઈ શકો છો મિત્રો, પાણી ચાલુ છે અને ફૂલ તડકો છે. આપણે બી ઝાડ પર બેઠા છે. નાલી કલમ છે મિત્રો, કલમની ડાળી પર બેઠા છે, આરામ કરતા છીએ. અને જોડે પાણી બી ચાલુ છે. પાણી મૂકી દઈએ મિત્રો. અને વિડીયોમાં જો પ્લીઝ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો મિત્રો. આપણે આવેલા છે લાઈન કરવા માટે પાણી. જોઈ શકો છો મિત્રો, આ છે પાણીની લાઈન. અને અહીંયાથી જોઈએ તો આ લાઈન થઈ ગઈ મિત્રો. અને આપણે બીજા ખેતરે પાણી ચાલુ કરવાના છે હમણાં. તો ત્યાં બાઇક બી મૂકેલી છે, જોઈ શકો છો મિત્રો. મેરો આવેલી લાઈન કરી લીધી મિત્રો. અને હવે જઈએ ઘરે. 5 વાગવા આવ્યા છે મિત્રો. 5:10 થવા આવી. બચ્ચા પાર્ટી બી છૂટી ગઈ છે સ્કૂલેથી, એમને લેવા જવાનું છે. આજે થોડું મોડું થઈ ગયું મિત્રો. અને
કોણે પાઇપલાઇન કરી છે મિત્રો, આ રીતના કપલીન લગાવવી પડે. કપલીન લઈ લીધી. અહીંયાથી આપણે જઈએ સીધા બચ્ચા પાલટીને લેવા માટે. મેડમ ત્યાં પાઇપ ફિટિંગ કરતી છે. જોઈ શકો છો મિત્રો, પાઇપ થોડો લાંબો છે એટલે થોડો ક્રોસ કરીને લગાવવો પડ્યો. લગાવી દીધો મિત્રો અને હવે જવાના છે અહીંયાથી.